વડાપ્રધાન મોદીએ પાકિસ્તાનને ખુલ્લી ધમકી આપ્યા બાદ પાકિસ્તાન દ્વારા ફરી એકવાર ભારત પર ડ્રોન હુમલાનો પ્રયાસ કરવામાં આવ્યો છે। જમ્મુ કાશ્મીર, પંજાબ અને રાજસ્થાન સહિતના કેટલાક વિસ્તારોમાં ગઈ રાત્રે દરમિયાન ડ્રોન મારફતે હુમલો કરવાનો પાકિસ્તાને પ્રયાસ કર્યો હતો। જોકે વડાપ્રધાન મોદી લાઈવ થયા બાદ આ હુમલાનો પ્રયાસ કરાયો હતો। વડાપ્રધાન મોદીએ પાકિસ્તાનને ખુલ્લી ધમકી આપી છે કે ઓપરેશન સિંદૂર પૂર્ણ નથી થયું, જરૂર પડ્યે હુમલા કરવામાં આવશે। જોકે પાકિસ્તાન સામે કાર્યવાહી માત્ર સ્થગિત કરાય છે, જ્યારે ભારતની ત્રણેય સેના એલર્ટ પર હોવાનું પણ વડાપ્રધાન મોદીએ જણાવ્યું છે। સાંબામાં ગઈ રાત્રિ દરમિયાન બ્લેકઆઉટ વચ્ચે ઇન્ડિયન એર ડિફેન્સે પાકિસ્તાની ડ્રોનને અટકાવ્યા હતા। ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધ વિરામની જાહેરાત બાદ સોમવારે રાત્રે જમ્મુ કાશ્મીરના સાંબા જિલ્લામાં પાકિસ્તાની ડ્રોન દેખાતા ભારતે ત્વરિત કાર્યવાહી કરીને તેને અટકાવ્યા હતા। જોકે વિડીયોમાં વિસ્ફોટનો અવાજ સ્પષ્ટ સંભળાઈ રહ્યો છે। સેનાના સૂત્રોએ જણાવ્યું હતું કે સાંબા સેક્ટરમાં ખૂબ જ ઓછી સંખ્યામાં ડ્રોન આવ્યા છે, તેમને રોકવામાં આવી રહ્યા છે અને ગભરાવાની કોઈ વાત નથી તેવું ANI હિન્દી ન્યૂઝ દ્વારા જણાવવામાં આવ્યું છે। જોકે રાજસ્થાનના બાડમેરમાં પણ ફરી ડ્રોન દેખાયા હતા। તે સિવાય વાત કરવામાં આવે તો હોશિયારપુરમાં 5 થી 7 વિસ્ફોટના અવાજ પણ સંભળાયા હતા, જ્યાં પણ બ્લેકઆઉટ જાહેર કરાયું હતું। જોકે જલંધરમાં પણ ડ્રોન દેખાયા હતા। જોકે ઇન્ડિયન એર ડિફેન્સે પાકિસ્તાની ડ્રોનને અટકાવ્યા હતા અને ભારતમાં કોઈ જ હાનિ થવા દીધી નથી। પરંતુ મિત્રો, વડાપ્રધાન મોદીએ પાકિસ્તાનને ખુલ્લી ધમકી આપી છે, તે છતાંય પાકિસ્તાન દ્વારા ભારત પર હુમલાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। જોકે હવે જોવાનું રહ્યું કે ભારતીય સેના દ્વારા તેનો શું જવાબ આપવામાં આવે છે। જોકે ગઈકાલે રાત્રિ દરમિયાન 8 વાગ્યે વડાપ્રધાન મોદી લાઈવ થયા હતા, જેમાં તેમણે સંબોધનમાં કેટલીક મહત્ત્વની વાતો કહી હતી। જેમાં તેઓએ જણાવ્યું હતું કે બહેન દીકરીઓનું સિંદૂર મિટાવનારાઓના અડ્ડા તબાહ કરવામાં આવ્યા છે। પાકિસ્તાન સાથે આતંકવાદ અને POK પર જ વાત થશે। વડાપ્રધાન મોદીએ આ રાષ્ટ્રજોગ સંબોધન વખતે મહત્ત્વની વાતો કહી હતી। તે સિવાય વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે ભારત પરમાણુ બ્લેકમેલિંગ પણ સહન નહીં કરે અને ઓપરેશન સિંદૂર હજી પૂર્ણ નથી થયું। જરૂર પડે ફરીથી પાકિસ્તાન પર હુમલા કરવામાં આવશે તેવી સ્પષ્ટ ચેતવણી વડાપ્રધાન મોદી દ્વારા આપવામાં આવી છે। જોકે પાકિસ્તાન સામે કાર્યવાહી માત્ર સ્થગિત કરાય છે અને ભારતની ત્રણેય સેના એલર્ટ પર હોવાનું પણ વડાપ્રધાન મોદીએ જણાવ્યું છે। તે સિવાય જો મિત્રો વાત કરવામાં આવે તો ઓપરેશન સિંદૂર હેઠળ 100થી પણ વધુ આતંકવાદીઓનો ખાત્મો કરાયો। 7થી લઈને 10 મે સુધીમાં પાકિસ્તાનના 35 થી 40 જવાનો માર્યા ગયા। પાકિસ્તાનના અનેક એરબેઝ અને એર ડિફેન્સ સિસ્ટમ અને રડાર ધ્વસ્ત કરાયા। જોકે ભારતની ત્રણેય સેનાઓના DGએ આ સત્તાવાર જાણકારીઓ આપી છે, જેમાં તેમણે વધુમાં માહિતી આપતા જણાવ્યું છે કે ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાન અને POKના 9 ઠેકાણા પર હુમલામાં 100થી વધુ આતંકવાદીઓનો ખાત્મો કરાયો। IC-814 પ્લેન હાઇજેક અને પુલવામા આતંકવાદી હુમલાના ષડયંત્રમાં સામેલ આતંકવાદીઓ પણ ઠાર કરાયા છે। મુરીદકેમાં લશ્કરે તૈયબાના બહાવલપુરમાં જૈશ એ મોહમ્મદના ઠેકાણા સંપૂર્ણપણે ધ્વસ્ત કરાયા। ઓપરેશન સિંદૂરમાં IC-814 પ્લેન હાઇજેક અને પુલવામા હુમલાનું ષડયંત્ર કરનાર રચનારા જે હતા એને પણ ઠાર કરાયા હોવાનું ભારતીય સેનાએ જણાવ્યું છે। જોકે ભારત દેશના 5 વીર જવાનોએ આ ઓપરેશન દરમિયાન શહીદી વહોરી હોવાનું પણ સેના દ્વારા માહિતી આપવામાં આવી છે। પાકિસ્તાને સતત ડ્રોન અને એરક્રાફ્ટથી ભારત પર હુમલો કર્યો। જોકે તમામ પ્રયાસો નિષ્ફળ કરાયા હોવાનું પણ સેનાએ જણાવ્યું છે। ભારતીય સેનાએ આતંકવાદી ઠેકાણા પર હુમલા કર્યા, પરંતુ પાકિસ્તાને રહેણાંક અને સૈન્ય ઠેકાણાઓને નિશાના બનાવ્યા હતા। 7મી મેની સાંજે પાકિસ્તાને UAV અને નાના ડ્રોનથી રહેણાંક વિસ્તારો અને સૈન્ય ઠેકાણાઓ પર હુમલાઓ કરાયો હતો। જોકે તે તમામને તોડી પાડ્યા હોવાનું પણ સેનાએ જણાવ્યું છે। જોકે શ્રીનગરથી નલિયા સુધી ભારતીય એર સ્પેસનું ઉલ્લંઘન કરાયો। એર ડિફેન્સ સિસ્ટમે તેનો જડબાતોડ જવાબ આપ્યો હતો। જોકે ભારતના તમામ એરબેઝ સુરક્ષિત હોવાનું પણ સેનાએ જણાવ્યું છે। ભારતીય સેના જવાબી કાર્યવાહી ના કરી શકે તે પાકિસ્તાને પોતાના એર સ્પેસમાં આંતરરાષ્ટ્રીય પેસેન્જર વિમાનોને ઉડાન ભરવાની પણ મંજૂરી આપી હતી। જોકે ભારતીય સેનાએ જવાબી કાર્યવાહીમાં પાકિસ્તાનના યુનિયાનના એર ડિફેન્સ સિસ્ટમ ધ્વસ્ત કર્યો હતો। પાકિસ્તાનમાં સરગોધા,
પસરૂર, રહમિયાર ખાન, ચકલાલા, છક્કર, ભોજારી, ચકોબાબાદ અને રફીકી એરબેઝ તબાહ કરાયા હોવાનું પણ સેનાએ જણાવ્યું છે. ભારતની સંપ્રભુતા, અખંડતા અને નાગરિકોની સુરક્ષાને કોઈ ખતરો થયો તો નિર્ણાયક અને કઠોર જવાબ પાકિસ્તાનને હજુ પણ આપવામાં આવશે તેવું જણાવ્યું છે. જોકે ભારતના આર્મી ચીફે સેનાના કમાન્ડરોને પાકિસ્તાન દ્વારા કોઈપણ ઉલ્લંઘનનો જડબાતોડ જવાબ આપવા આદેશ આપવામાં આવ્યો છે. જો દર્શક મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે.